હવે આપણે શીખીએ બહુકોણમાં વિકર્ણોની સંખ્યા શોધો। હવે બહુકોણ તો આપણે શીખ્યા છે, ત્રિકોણથી શરૂઆત થાય છે। તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10 કોણ, 15 કોણ, 17 કોણ, 20 કોણ, જેની બાજુઓ જેમ જેમ વધતી જાય તેમ તેમ તે બહુકોણ બનતો જાય છે। તો બહુકોણ પણ પાછા બે પ્રકારના છે, નિયમિત તરીકે અને અનિયમિત તરીકે। અને આવા બહુકોણમાં વિકર્ણોની સંખ્યા જાણવા માટે આપણે અહીંયા સૂત્ર લખેલ છે કે n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n માઇનસ 1 અપોન 2 માઇનસ n। આ એક સૂત્ર છે વિકર્ણોની સંખ્યા જાણવા માટે। તો નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા આપણે જાણી શકીએ છીએ। પ્રશ્ન છે, નિયમિત અષ્ટકોણના વિકર્ણોની સંખ્યા લખો। નિયમિત અષ્ટકોણ છે। હવે અહીંયા n બાજુઓ, તો અષ્ટકોણમાં કુલ 8 બાજુ છે। તેથી n બરાબર 8 લખીશું, બાજુઓને આપણે n કહીશું। તો n બરાબર 8, તેથી સૂત્ર મૂકતા વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n માઇનસ 1 કૌંસ પૂરો અપોન 2 માઇનસ n। જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં n ની જગ્યા પર 8 મૂકવાના છે। તો 8 કૌંસમાં 8 માઇનસ 1 કૌંસ પૂરો અપોન 2 માઇનસ 8 મોટો કૌંસ પૂરો। સૌથી પહેલા કૌંસનો જવાબ લાવતા 8 માંથી 1 બાદ કરો તો 7 થાય। 8 કૌંસમાં 7 અપોન 2 માઇનસ 8। આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ, શોર્ટકટમાં નથી લખતા, બરાબર। હવે 8 અને 7 નો ગુણાકાર કરતા 8 સીતા 56, તો 56 અપોન 2 માઇનસ 8 કૌંસ પૂરો। હવે 56 ને 2 વડે ભાગતા એટલે કે 56 ના અડધા કરતા તો 28, 28 માઇનસ 8, 28 માંથી 8 બાદ કરતા જવાબ આવે છે 20। તો નિયમિત અષ્ટકોણના વિકર્ણોની સંખ્યા 20 થાય। હવે જોઈએ બહુકોણના બીજા વિકર્ણોની સંખ્યા। અહીંયા પ્રશ્ન લખેલ છે કે નીચે દર્શાવેલ બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધો। એમાં પહેલા નંબરમાં છે કે બહિમુખ ચતુષ્કોણ। ચતુષ્કોણની 4 બાજુ હોય છે, પછી તે લંબચોરસ હોય કે ચોરસ હોય, પણ અહીંયા આપણે જોઈએ તો ચતુષ્કોણની બાજુઓ 4, અને આપણે જાણીએ છીએ કે વિકર્ણોની સંખ્યા શોધવી હોય તો વિકર્ણોની સંખ્યા શોધવા માટે સૂત્ર છે n કૌંસમાં n માઇનસ 1 અપોન 2 માઇનસ n। તો ચતુષ્કોણની 4 બાજુ, તેથી n બરાબર 4, બાજુઓને આપણે n સંકેત વડે દર્શાવીએ છીએ। તેથી વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n માઇનસ 1 અપોન 2 માઇનસ n, જે વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે। જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં આપણે 4 મૂકવાના છીએ। તો n ની જગ્યા પર 4, n ની જગ્યા પર 4 માઇનસ 1 અપોન 2 માઇનસ n ની જગ્યા પર 4। સૌથી પહેલાં તો કૌંસની અંદર ક્રિયા પૂરી કરીશું, એટલે કે 4 માંથી 1 બાદ કરીશું। 4 માંથી 1 જાય તો 3 આવે,
બાકીની જે ક્રિયા આગળ પૂરી કરીશું તો 4 ના 4 2 ના 2 -4. હવે 4 અને 3 નો ગુણાકાર કરીશું એટલે 4 તરી 12. બાકીની ક્રિયા આગળ તો 4 તરી 12 12/2 -4 એમનો એમ જ. હવે 12 ને 2 વડે ભાગીએ એટલે કે 2 ના ઘડિયામાં 12 લાવતા તો 6 દુ 12 થાય, એમાંથી 2 ઉડી જાય એટલે 6 વધે છે 6 -4. હવે 6 માંથી 4 બાદ કરવામાં આવે તો જવાબ 2 વધે છે. તો એનો અર્થ એ કે બહિર્મુખ ચતુષ્કોણ જેની 4 બાજુઓ હોય તેવી 4 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણોની સંખ્યા 2 આવે છે. હવે જોઈએ બીજા નંબરમાં નિયમિત ષટકોણ. ષટકોણની 6 બાજુ હોય છે, તેથી ષટકોણની બાજુઓ બરાબર 6, તેથી n બરાબર 6. તેથી વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર આપેલ છે અહીંયા n(n-1/2 n). જ્યાં n દેખાય છે ત્યાં 6 મૂકવાના, તો 6 n ની જગ્યા પર 6 -1/2 n ની જગ્યા પર 6. હવે ક્રિયા કરીએ. સૌથી પહેલાં કૌંસની ક્રિયા પૂરી કરીશું. 6 માંથી 1 બાદ કરો તો જવાબ 5 આવે છે. બાકીના એમના એમ જ ક્રિયાને આપણે આગળ છ માંથી 1 જાય તો જવાબ આવે છે 5. બાકીની ક્રિયા આગળ કરીશું તો 6 એમના એમ 2 એમના એમ -6 એમના એમ જ છે. હવે 6 અને 5 નો ગુણાકાર 6 × 5 = 30, તો નીચે 30 આવ્યા. બાકીની ક્રિયા આગળ કરીશું તો 2 એના એ જ રહેશે, 6 એના એ જ. હવે ભાગાકારની ક્રિયા કરતા 30માં 2 ભાગાકાર કરતા એટલે કે 2 ના ઘડિયામાં 30 લાવતા 15 દુ 30 થાય, તો એમાંથી 2 ઉડી ગયા, તેથી 15 - 6 વધ્યા. તો 15 માંથી 6 જાય તો 9 જવાબ આવે. તેથી જે નિયમિત ષટકોણ છે જેની બાજુઓ 6 હોય તે 6 બાજુ ધરાવતા બહુકોણના વિકર્ણોની સંખ્યા 9 આવે છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ. ત્રિકોણના વિકર્ણોની સંખ્યા શોધો. તો સૌથી પહેલાં ત્રિકોણની બાજુઓ કેટલી છે તો અહીંયા 3 છે, તેથી n બરાબર 3. તેથી વિકર્ણોની સંખ્યા બરાબર, તો વિકર્ણોની સંખ્યા દર્શાવવા માટે સૂત્ર સૌથી પહેલાં મૂકતા n(n-1/2 n). સૌથી પહેલાં તો જ્યાં જ્યાં n દેખાય છે ત્યાં 3 મૂકતા, તો અહીંયા 3 મૂકેલ છે. હવે કૌંસની અંદરની ક્રિયા પૂરી કરતા 3 માંથી 1 બાદ કરો તો જવાબ 2 આવે. બાકીની સંખ્યાને એના એ સ્વરૂપે લખી દેતા. હવે ગુણાકાર કરતા 3 દુ 6, તો એનો જવાબ અહીંયા લખેલ છે. બાકીની સંખ્યાને એમને એમ મૂકી દેતા. હવે ભાગાકાર કરતા 6 ને 2 વડે ભાગતા એટલે કે 2 ના ઘડિયામાં 6 લાવતા, તો 3 દુ 6 થાય છે, એમાંથી 2 ઉડી ગયા તો 3 વધે છે, તો 3 - 3. 3 માંથી 3 બાદ કરવામાં આવે તો જવાબ 0 આવે છે. તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા મળતી નથી, એટલે કે ત્રિકોણના વિકર્ણોની સંખ્યા 0 હોય છે. તો આમ કોઈપણ બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવા માટે સૌથી પહેલાં કૌંસમાં બાદબાકી કરતા, ત્યારબાદ કૌંસની અંદરની સંખ્યા અને કૌંસની બહારની સંખ્યાનો ગુણાકાર કરતા, ત્યારબાદ ભાગાકાર કરતા અને છેલ્લે બાદબાકીની ક્રિયા પૂર્ણ કરવામાં આવે ત્યારે કોઈપણ બહુકોણના વિકર્ણોની સંખ્યા મળી જશે. થેન્ક યુ.